મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. જન્મથી મૃત્યુ સુધીનું સરસ મજાની જિંદગીની સફર. એમાં ભણતરથી ચાલુ કરીને નવા નવા સંબંધોથી જોડાતા જઈએ, કામ કરતા થઈએ, નવા નવા માણસોને મળતા થઈએ, નવી નવી જગ્યાએ જતા થઈએ, ફરતા થઈએ, હરતા થઈએ. એ બધામાં કોઈ એક જગ્યાએ ક્યાંક અટકવું જોઈએ, ક્યાંક એટલી ખબર પડવી જોઈએ કે હવે બહુ જ માણ્યું, જીવનને બહુ સરસ જીવ્યા, સારું ખરાબ, ગમતું અણગમતું, નકારાત્મક સકારાત્મક, બધી જ પરિસ્થિતિઓમાંથી પસાર થયા, બધી જ પરિસ્થિતિઓને આનંદથી જીવ્યા. જો પણ આટલું ભોગવ્યું, આટલું હર્યા ફર્યા, બધા સાથે મજા કરી, જીવન સરસ જીવાય, પણ એમાં ક્યાંય સંતોષની વાત નથી આવતી. હવે એ શીખવાનું છે. સમાજમાં, સંસારમાં મસ્ત રીતે જીવવાનું છે, પણ દરેક વાતમાંથી, દરેક પ્રસંગમાંથી હવે સંતોષી થવાનું છે. સંસારની બધી જ વાતોમાંથી હવે એક સંતોષ થવો જોઈએ. એમ થાય કે ના, બસ ઘણું કર્યું, ઘણી રીતે જીવ્યા, ઘણું ભોગ્યું, ઘણું સાચું ખોટું બધું જ કર્યું, પણ હવે એનાથી એક સંતોષ આવી જવો જોઈએ. એની જગ્યાએ આપણે 4 ધામ પતી ગયા, બધા જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા, ક્યાંક કથામાં પણ બેસી આવ્યા, એટલે સંતોષ થઈ ગયો. અરે ભાઈ, પ્રભુ સાથે જોડાવાનું છે, પ્રભુ પાસેથી આવ્યા છીએ, એમાં અસંતોષ રાખવાનો છે. પ્રભુની પ્રવૃત્તિમાં અસંતોષ રાખવાનો છે. એનો તો કોઈ અંત છે જ નહીં. એમાં તો જોડાયેલા જ રહેવાનું છે, એમાં તો મંત્ર કરતા જ રહેવાનું છે, દરેક પળે એને યાદ કરતા રહેવાનું છે, એના તરફની જ ગતિ છે. ત્યાં આપણે સંતોષી થઈ જઈએ કે આટલું કર્યું ને, બસ મને સંતોષ થઈ ગયો. ભલા માણસ, આ સમાજમાં જે કર્યું, સમાજ સાથે જે જીવાયું, એમાં સંતોષની જરૂર છે. ખોટી વાતોમાં સંતોષ નથી મેળવતા, એમાં અસંતોષ જ રહ્યા કરે છે. હજી આ કરી લઈએ, હજી આ કરી લઈએ, હજી આમ કરી લઈએ. ખરેખર સંતોષ સમાજમાં બનતી બધી જ પ્રવૃત્તિઓ, જીવાતી જિંદગી, એમાં સંતોષ આવવો જોઈએ કે ના, બસ બધું ભોગવી લીધું, હવે પેલું પ્રભુનું નામ જપીએ, પ્રભુ સાથે જોડાયેલા રહીએ, અને સમાજમાં પણ જે કંઈ કામ કરીએ એ બધાને મદદરૂપ થવાય તેવી રીતે કરીએ, બધાને વહાલ કરીએ, પ્રેમ કરીએ. હવે કોઈ કાવા દાવા નહીં, સંતોષ એમાં થવો જોઈએ.